રાજકોટમાં કાર અને ટ્રક ચાલક વચ્ચે થઈ બબાલ। રાજકોટની બેડી ચોકડી પાસે કાર અને ટ્રક વચ્ચે સામાન્ય અકસ્માતમાં મારામારીની ઘટના સામે આવી। કાર ચાલક દ્વારા ટ્રકના ડ્રાઈવરને મારવાનો વિડીયો વાયરલ થયો છે। તો ગઈકાલે રાત્રિનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે અને વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે ટ્રાફિક બ્રિગેડની હાજરીમાં એક શખ્સે બીજા શખ્સને માર્યો અને તેમ છતાં ટ્રાફિક પોલીસનો જવાન મૂક પ્રેક્ષક બનીને જોતો રહ્યો અને ત્યારે ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું। તો મોડી રાત્રે આ ઘટના બની હતી। ન્યૂઝ 18 ગુજરાતી જો કે આ વિડીયોની પુષ્ટિ નથી કરતું અને વિડીયોમાં મારામારી કરતા દેખાઈ રહ્યા છે। કાર અને ટ્રક ચાલક વચ્ચે બબાલ થઈ હતી અને તે સમયે તંત્ર પણ ત્યાં હાજર હતું, પરંતુ તેમ છતાં પણ કોઈ જ રોકવાના પ્રયાસ ન કરવામાં આવ્યા। તો ટ્રાફિક જવાનની હાજરીમાં મારવામાં આવ્યો, તેમ છતાં પણ જવાન જોતો રહ્યો। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી। જી અંકિત, મારામારીની ઘટના, પરંતુ સવાલ એ છે કે ટ્રાફિક પોલીસની હાજરીમાં મારામારી થઈ રહી છે। ચોક્કસ સંધ્યા, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે વિડીયો જે વાયરલ થયો છે તે રાજકોટ શહેરના બેડી ચોકડી પાસે આ સમગ્ર ઘટના બની હોવાનું છે તે સામે આવ્યું છે। જે વિડીયો ખાસ કરીને હાલ અત્યારે સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે કઈ રીતે ટ્રાફિક બ્રિગેડની હાજરીમાં મારામારીની ઘટના છે તે સર્જાઈ ચૂકી છે અને કાર ચાલક દ્વારા અને ટ્રક ડ્રાઈવર દ્વારા મારવામાં આવ્યો હોવાનું સ્પષ્ટપણે વિડીયોમાં જોઈ શકાય છે। જે વિડીયો વાયરલ થયો છે તે ગઈકાલે રાત્રિનો હોવાનું છે તે સામે આવ્યું છે। બેડી ચોકડી પાસે કાર અને ટ્રક વચ્ચે સામાન્ય અકસ્માત સર્જાયો હતો। કાર ચાલક દ્વારાથી ટ્રક ચાલકને મારવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટપણે જણાઈ ચૂક્યું છે। જોકે સમગ્ર મામલે હજી કુવાડવા પોલીસ સ્ટેશન ખાતે સત્તાવાર પોલીસ ફરિયાદ નથી નોંધાઈ। જી આપનો આભાર। અકસ્માત બાદ રોષ, ટોળાની વાહનોમાં આગ ચંપી। મહેસાણાના ભાંડુ ગામના હાઈવે પર થયો હતો અકસ્માત। ડમ્પર નીચે આવી જતા યુવકનું મોત થયું હતું અને ટોળાએ બાઇક ટ્રેક્ટરને આગના હવાલે કર્યો હતો। 3 બાઇક અને 1 ટ્રેક્ટરમાં આગ ચંપી કરાઈ હતી। વિસનગર તાલુકા પોલીસે સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો હતો। તો અકસ્માત બાદ જે મોત થયું હતું તે મામલે લોકોમાં રોષ હતો અને જેના કારણે વાહનોમાં આગ ચંપી કરવામાં આવી હતી। જો કે પોલીસ ત્યાં પહોંચી અને ત્યારબાદ મામલો થાળે પાડ્યો। તો 3 બાઇક અને 1 ટ્રેક્ટરમાં આગ ચંપી કરવામાં આવી હતી। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી। જી કેતન, અકસ્માત થયો ત્યારબાદ મોત થયું, મામલો આખો શું છે અને જે વાહનોમાં આગ ચંપી કરવામાં આવી હતી એ વાહનોએ જ અકસ્માત સર્જ્યો હતો? ચોક્કસથી જણાવી દેવું કે ઊંઝા મહેસાણા હાઈવે પર આવેલા ભાંડુ ગામ પાસે આજ રોજ સવારે અકસ્માત સર્જાયો હતો। જેમાં ડમ્પર જે હોય છે, ડમ્પર નીચે એક યુવાન આવી જતા તેમનું અવસાન થયું હતું। અવસાન બાદ જે લોકો હોય છે તેમાં આક્રોશ જોવા મળ્યો હતો અને આક્રોશ એટલો કે તેમના દ્વારા જે વાહનો હોય છે તેમાં આગ ચંપી લગાવવામાં આવી હતી। 3 જેટલા જે બાઇકો હોય છે, એક ટ્રેક્ટર હોય છે, તેમાં આગ લગાવી હતી। ત્યારબાદ આજે ઘટનાની જાણ વિસનગર તાલુકા પોલીસને થતા વિસનગર તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ જે મામલો હોય છે તેને થાળે પાડ્યો હતો। જી આપનો આભાર। નવસારીના ગણદેવીના દેવસરના કાંડ